છે, કેમ કે ગયા વર્ષે હું આવી હતી ને આપ બધાનો પ્રેમ મને ફરી અહીં લાવ્યો છે, એ માટે ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એક સરસ મજાના ભજનથી શરૂઆત કરું, પછી તમારી જેવી મોજ. બેસી બેસીને થાકી ગયા હશે મને લાગે છે એવું. તો પ્રથમ નમો પ્રબોધ ભીમને, જેણે આપ્યું મુજ જ્ઞાન, હે જ્ઞાન થકી સંચય ટળિયા, જેણે કરાવ્યું માનવતાનું ભાન. तो अगर भीम दलितों में पैदा ना होता, इन दलितों का कहीं गुजारा नहीं होता. अगर भीम इन दलितों में पैदा ना होता, तो इन दलितों का कहीं गुजारा नहीं होता. अरे यूं ही डूब जाती मेरे दलितों की नैया, अगर मेरे बाबा भीम ने कहीं गुजारा नहीं होता. તો એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના એક સરસ મજાની ભજનથી શરૂઆત કરું. હે બાબા પધારો આંગણે ને હું તો જા જા કરું રે જુઆ. હો બાબા પધારો યમા,
ભીમરાવ બની શકે હો, પણ એની માતા ભીમાબાઈ હોવી જોઈએ. માતા ભીમાબાઈ હશે ને તો ભીમરાવ બનશે. એના માટે હે ખમા મારા, હે ખમા મારા ભીમાબાઈ ના લાલ, ક્રાંતિ એવી જગાડી. આ ભીમા ખમા મારા, ખમા મારા ભીમાબાઈ ના લાલ, ક્રાંતિ એવી જગાડી.
નમ્ર વિનંતી કે જેને પણ રમવું હોય રમી શકે છે. હે મારી શરીરેથી ભૂત ભીમ અવતારેલો, હાથમાં કલમ લઈને આવતારેલો. હે મારી શરીરેથી ભૂત ભીમ અવતારેલો, હાથમાં કલમ લઈને
मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं, मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं। बाबा भीम मेरे संग है मुझे कोई गम नहीं, मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं, मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं। भीमराव जी मेरे संग है मुझे कोई गम नहीं, हे बाबा भीम मेरे संग है मुझे कोई गम नहीं। जो चाहे शिकवा कर ले मुझे कोई गम नहीं, बाबा भीम मेरे संग है मुझे कोई गम नहीं। तो मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं, मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं। भीमराव जी मेरे संग है मुझे कोई गम नहीं, ये बाबा भीम मेरे संग है मुझे कोई गम नहीं। हमारा दलितो वो મહુધરામાં જન્મ્યા રે ભીમજી, આંબેડકર જેનું નામ છે રે રામજી। મહુધરામાં જન્મ્યા રે ભીમજી, આંબેડકર જેનું નામ રે રામજી। જો ચાહે શિકવા કર લે મુझे कोई गम नहीं, जो चाहे शिकवा कर ले मुझे कोई गम नहीं। बाबा भीम मेरे संग है मुझे कोई गम नहीं, मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं, मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं। भीमराव जी मेरे संग है मुझे कोई गम नहीं, ये बाबा भीम मेरे संग है मुझे कोई गम नहीं। जय हो जय हो जय हो जय हो। दुनिया केवी है, दुनिया 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 मतलब है दुनिया वाला, दुनिया वाला है। दुनिया 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 स्वार्थ लिया दुनिया वाला,
નહોતું ત્યારે મારા ભીમરાવ હતા, કોઈ નહોતું ત્યારે બાબા સાહેબ હતા. એ દુનિયા અમારી કોઈ હોતી નહોતી, અમારી ધૂબડી દશા હતી. કોઈ નહોતું ત્યારે બાબા સાહેબ હતા, કોઈ નહોતું ત્યારે મારો ભીમરાવ હતો. આ મેરા દલિત મસીહા, જય ભીમ, જય ભીમ. એ બોલવાય મારી પાસે શબ્દો નહોતા, આ અમને બોલાવે એવા કાયદા નહોતા. બોલવાય મારી પાસે શબ્દો નહોતા, અમને બોલાવે એવા કાયદા નહોતા. કોઈ નહોતું ત્યારે બાબા સાહેબ હતા, કોઈ નહોતું ત્યારે મારો ભીમરાવ હતો. આ મારા દલિતો, એ આ તમારી ભાઈબંધી, અમારી ભાઈબંધી. અને એ ભીમરાજના રાજમાં કેવા લીલા લહેર, એ હવે લીલા લહેર માથે મીઠી મીઠી મેર છે. એ હવે લીલા લહેર માથે ભીમરાવની મેર છે. આંબેડકરના રાજમાં હવે લીલા લહેર છે. એ હવે લીલા લહેર માથે મીઠી મીઠી મેર છે. એ હવે લીલા લહેર માથે મીઠી
એ દલિતોનો વટ કેવો હે કરવી રે ગુજરાતમાં દલિત વટ છે તમારો કરવી રે ગુજરાતમાં દલિત વટ છે તમારો મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો દલિત વટ છે તમારો આખા ભારતમાં ભીમા વટ છે તમારો કરવી રે ગુજરાતમાં દલિત વટ છે તમારો અને હજી આપણે દિનેશભાઈને સાંભળવા છે થોડું લઈ લો પછી મારી વાણીને વિરામ આપું તો ઘર ઘર બંગલા ને ઘેર ઘેર ગાડીઓ વિકરોડ ફરતા લીલુડી છે વાડીઓ ઘેર ઘેર બંગલા ને ઘેર ઘેર ગાડીઓ વિકરોડ ફરતા લીલુડી છે વાડીઓ મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો મને વાલા 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 લાગો મને પ્યારા પ્યારા લાગો દલિત વટ છે તમારો આખા ભારતમાં ભીમા વટ છે તમારો ગરવી રે ગુજરાતમાં દલિત વટ છે તમારો એ ભારતના દેશમાં દુનિયાના દેશમાં ભારતના દેશમાં દુનિયાના દેશમાં બહુજન બોલે મારા ભીમના રે રાજમાં એ ભારતના દેશમાં દુનિયાના દેશમાં ભારત દેશમાં દુનિયાના દેશમાં બહુજન બોલે બાબા ભીમના રે રાજમાં એ બાબે બંધારણ જોને લખ્યું સમાજ તમે વાંચજો રે હા એ બાબા ભીમની વાત તમે સમજી સમાજ તમે વાંચજો રે એ ભારતના દેશમાં દુનિયાના દેશમાં ભારત દેશમાં દુનિયાના દેશમાં બહુજન બોલે મારા ભીમના રે રાજમાં એ આજ બહુજન બોલે બાબા ભીમના રે રાજમાં અને ઈ મેઘવાડ સમાજનો કેવો ગર્વ છે મને હું મેઘવાડ છું ગર્વ છે મને હું મેઘવાડ છું દલિત સમાજનો દિલદાર છું એ ગર્વ છે મને હું મેઘવાડ છું ગર્વ છે મને હું મેઘવાડ છું દલિત સમાજનો
ગર્વ છે મને હું મેઘવાળ છું, ગર્વ છે મને હું મેઘવાળ છું, દલિત સમાજનો દિલદાર છું, મારા દલિત સમાજનો દિલદાર છું, દલિત સમાજનો દિલદાર છું. તો તું ગામ હું ગામ જા ભીમરાવને વાલા થા, એ ગામ હું ગામ જા ભીમરાવને વાલા થા, કરે વંદન હજારો લાખો અપારો, વંદન હજારો લાખો અપારો, તારું જોવું હોય તો જા, એ ગામ હું ગામ જા ભીમરાવને વાલો ગામ હું ગામ જા ભીમરાવને વાલો થા, ગામ હું ગામ જા ભીમરાવને વાલો થા, ગામ હું ગામ જા ભીમરાવને વાલો થા, ગામ હું ગામ જા ભીમરાવને વાલો થા. બોલીએ પ્રબોધ ભીમનો જય. આ પાણીની વ્યવસ્થા કરો ભાઈ સ્ટેજ માટે. હજી આપણા કલાકારો બાકી છે, આપણે મોજ કરવાની છે. ભેટાળી નિવાસી અશ્વિનભાઈ ભાણાભાઈ ચાવડાના 150 રૂપિયા આવેલ છે. રામપરા ગામના એડવોકેટ ભાઈ શ્રી રામભાઈ જીણાભાઈ બામણિયાના 11,111 રૂપિયા આવેલ છે. રમેશ માટે આ રામપરા ગામ એક એવું છે કે જ્યાં એસસી એસટી ઓબીસી તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે અને એકબીજાના ધાર્મિક પ્રસંગોની અંદર સહભાગી બને છે. ભાગ્યે કોઈ એવું ગામ જોવા મળે જ્યાં આવી એકતા હોય અને બધા ધાર્મિક પ્રસંગોને હળી મળીને ઉજવે છે. રામપરાની અંદર દલિત સમાજની અંદર એક જ તહેવાર એવો મોટો હોય છે જેમાં લોકો 2-3 દિવસ રજા જ રાખી દે કે કોઈ પણ કામ નથી કરવું, બસ માત્ર ને માત્ર આ એક તહેવારને સારી રીતે સફળ કરવો છે. તો એની સાથે સાથે આ ગામની અંદર તમામ કોળી સમાજના ભાઈઓનો પણ ખૂબ જ મોટો સહકાર છે. એને અહીંથી અમે
અને જ્યારે ધનની જરૂર પડે છે ત્યારે પણ ખૂબ જ સારો એવો સહકાર આપે છે, માટે એ લોકોને પણ આજે આપણે યાદ કરીએ છીએ. મોરાસાથી વાળા પ્રવીણભાઈ 551 રૂપિયા આપે છે. આ ગામની અંદર ઘણી બધી એક્ટિવિટી શરૂ હોય, ટ્યુશન ક્લાસીસ છે, શિક્ષણને લગતા ઘણા બધા કાર્યક્રમો થાય છે, સ્પોર્ટને લગતા ઘણા સામાજિક કાર્યક્રમો થાય છે. એમાં ગામના તમામ વડીલોનો સાથ સહકાર સારો હોય છે. હમણાં જ અમે દાગીનાની અંદર સુધારો કરી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર રામપરા પેલું એવું ગામ છે કે જ્યાં પ્રથમ 1.5 તોલાની શરૂઆત થઈ છે અને એની અમલવારી પણ આજથી જ. હવે પછી કોઈ પણ દીકરી રામપરાની કોઈ પણ દીકરીનું શક પણ થશે તો 1.5 તોલો દાગીનો લેવામાં આવશે. અને આ મેસેજ આ કાર્યક્રમના માધ્યમથી હું સમજતા આપણા સમાજના જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડવા માંગુ છું કે દરેક ગામના યુવાનો અને આગેવાનોની ખાસ જવાબદારી છે કે એને આગળ આવવું પડશે. આ વર્તમાન સમયની અંદર, મોંઘવારીની અંદર આપણે જ્યારે દીકરાના સગપણ કરીએ છીએ, લગ્ન કરીએ છીએ, ત્યારે ઓછામાં ઓછો ખર્ચ આજની સ્થિતિ 8 થી 10 લાખ રૂપિયાનો હોય છે. આપણો વર્ગ બધો જ સધર હોતો નથી અને 10 લાખ રૂપિયાની અંદર એ પોતાની માલિકીની જમીનો વેચતો થાય અને આવનાર સમયમાં આપણા સમાજ પાસે ક્યાંય પણ જમીન નહીં જોવા મળે. જો આ કાયદામાં સુધાર બદલાવ નહીં આવે તો સમાજની જરૂરિયાત છે અને આગેવાનોની અને યુવાનોની જવાબદારી છે કે આ વાત માટે આપણે આગળ આવવું પડશે. તો મારી ખાસ નમ્ર વિનંતી છે, અહીંથી જે લોકો પણ આ બાબત ઉપર અહીંથી જાય અને વિચાર કરે, વિમર્શ કરે અને આ કાર્ય માટે થોડી મહેનત કરે તો થઈ શકે એમ છે. આ ગામમાં યુવાનોની શરૂઆત થઈ હતી અને અમારા ગામના આગેવાનો, વડીલો એ અમને સલાહ આપી કે 1-2 વાર મીટિંગ કરો, લોકોને મળો, લોકોને સમજાવો. અને એ પ્રયાસથી અમે સમાજની અંદર 1.5 તોલું દાગીનો કરવામાં સફળ રહ્યા. હવે પછી પ્રકાશભાઈ કંઈક કહેશે તેને સાંભળજો. હેલો, જય ભીમ મિત્રો. હા, સરસ મજાનું આયોજન આપણે કર્યું છે બધાએ. ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો. આજ હું ખાસ અગત્યની એક જાહેરાત કરવા માટે ઊભો છું કે અમારે 22 તારીખે કાજલી ગામની અંદર ભવ્ય રેલીનું આયોજન છે. સવારે 10 વાગ્યે અને રાત્રે ભીમ ભજન અને ભોજનની વ્યવસ્થા કરેલી છે. તો તમામ મિત્રો ને મારી નમ્ર વિનંતી છે કે સવારે 10 વાગે રેલીમાં હાજરી આપજો અને રાત્રે ભીમ ભજનમાં હાજરી આપજો. કલાકારમાં વિશનભાઈ કાથડ, દિનેશભાઈ વાણવી અને લક્ષ્મીબેન પરમાર છે. તો હું વિનંતી આપ સૌને કરું છું કે તમે તમામ લોકો હાજરી આપો એવી સૌને મારી નમ્ર વિનંતી છે. બોલો જય ભીમ, જય ભીમ. તાકાત છે, બોલો જય ભીમ.